હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધાય? મજામાં ને? આજે તો ઘણા દિવસ પછી મેં વ્લોગની સ્ટાર્ટ કરી છે. કેટલા દિવસ હોળીના પહેલાંના મેં વ્લોગ કંઈ શૂટ જ નથી કર્યા. એક જ શોર્ટ વ્લોગ છે મેં હોળીને દી શૂટ કર્યો હતો. એમાં એવું છે, એનું રીઝન છે કારણ કે અમે સાઈડ ઉપરથી પછી આવતા રહ્યા તો રાંધવાનું ને એ બધું હતું, પાછું મારે પાર્લરનું હતું તો એમાં પરવારનું આવી 2-4 દી લગન ને પાછું એવું થયું કે મારો જે ફોન છે એનો પાછળનો કેમેરો બગડી ગયો. તો ફ્રન્ટ કેમેરો હે ને એમાં કંઈ વાંધો નહોતો આવતો, બેક કેમેરામાં હે ને બધું બ્લર જ આવે. દુકાને પણ બતાવી લીધું મોબાઈલની, તાકે આમાં કંઈ થાય નહીં કે કંઈ ખબર નથી પડતા. બાકી મારા ફોનમાં કંઈ પ્રોબ્લેમ નથી, એક કેમેરો ખાલી બ્લર થેકો, પાહેનું બધું ક્લિયર આવે, છેટેનું બધું બ્લર આવે. તો એ રીઝન છે ને. બાકી તો બનાના ફોનમાં હું વ્લોગ શૂટ કરીશ. પાછા જો અત્યારે અમે મારી માનાને ઘેર આવ્યા છે કારણ કે અમે પાછા અત્યારે સાઈડ ઉપર જઈએ ને, તો અહીંયા મેં કીધું કે થોડી વાર થતા જઈએ બનો કે. તો જો અત્યારે મારી માનાને ઘેર આવ્યા તો મેં કીધું કે ચાલો વ્લોગ બનાવી નાખીએ. તો એનું રીઝન એ હતું કે મારો ફોન હમણાં કેમેરો છે બગડી ગયો તો એ મેં કંઈ વ્લોગ શૂટ નથી કર્યા ને. બાકી તો મારે પાર્લરનું કામ હતું એટલે નથી થયા ને. હવેથી રોજ નહીં આવે, સોરી પહેલાં તો, કારણ કે મારો ફોન મારે કંઈ અત્યારે લેવાનો કંઈ વિચાર નથી ને સાઈડ ઉપર પછી એકને એક તમને ના ગમે. તો એવા હાટું મેં કીધું કે કોઈક દિવસ ક્યાંય ફરવા જાય હું ને તો હું બનાના ફોનમાં વ્લોગ શૂટ કરી અને અપલોડ કરીશ તો કોઈક દિવસ આવશે ને. બાકી તો સોરી. તો જો હવે અત્યારે મારી માનાને ઘેર આવ્યા ને, પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે હું બતાવું. જો તો ગાઈસ, જો અત્યારે 1 વાગ્યો, અમે બરોબર તડકાના જ આવ્યા ને મારા બાપો હે ખાઈએ. જો મારા બાપે મને મોટથી કહી દીધું કે મારી દાઢ દુખે ને હું કંઈ નહીં બોલા. હે દાઢ ઉપડાવે ને એવો બગોદેરથી હજે પૂગે રહ્યો. મારી માં જો આ બેઠી ને દાળ ભાત ખાય. બાપા 2 શબ્દ તો બોલે દે, હું કાંઈ એમ નહીં ઉતારાયો. દાઢ દુખતી હતી કેટલા દિવસથી ને રેડું નાખતો હતો, આજે ઉપડાવે એવો જો અટાણે ખાઈ લે નિરાયતી, બીજું કામ રહ્યો. હા અમી તો ખાઈને આવ્યા. અમારે મીઠાઈ એટલી પડી ને, અમારી ફૂઈ બધાય બાંધવા હમણે બધાય લેતા જ જાવી કે આ કોઈ ખાય જ નહીં. તો ગાઈસ, મારા બાપે હે ને ખાઈ લીધું, બપોરા કરી લીધા ને હવે અમે બધા બેઠા. તો મારી માં મારા બાપા કે ઠંડુ લઈ આવ્યા તો ઠંડુ કરતો જો એવું રેડીમેડ ન આવે ઠંડુ. હા કાલા ખટાન મને તો આ ઓછું ભાવે, ઓરેન્જનું વધારે ભાવે, એ મસ્ત આવે. તો જો બધાએ પી લીધું ને હવે હું એક બાકી છે તો હું પણ પી લઉં. તો જો બસ. તો ગાઈસ જો હવે બપોર થઈ ગયા, 2 વાગી ગયા ને અમારે જાવું. જો મારી માં એવું પાછા તા ખબર નહીં કેદું આવ્યું તો જઈએ. એમ નહીં કરવું અમારે, રોતી નો ઉપાધિ ન કરતી હો કંઈ. ફોન કરજે રોતી નો વ્યાધિ ન કરતી કંઈ. હા બાપા આવી જાય, ટાટા કર દે. બોલાતું ને તા દાઢ ઉપડાવી ને. તો ચાલો હવે અમે નીકળીએ. આવી જો ટાટા. હા કર્યું. તો ગઈશ જો અહીંયા ઘઉં હતા ને તો કટર કાપી ગયું, બધું ખાલી થઈ ગયું. એટલે ફેર અમે નીકળ્યા ને તેતું સણા ઉતા જો અમારા કાકાને ખેતર હે એમાંથી ઉપાડ્યા હતા અમે ને. બસ જો એવું જઈએ પાછા સાઈડ ઉપર. અટાણે નીકળ્યા પૂછ્યું તો કાર ગુંજાણી રાતી કે હવાઈ કે ઓલું કરજો સાણી આવ્યું મંદિર આવ્યું. તો ગઈશ જો અમે મારા બાપાને ઘેરથી તો નીકળ્યા ગયા ને હવે અત્યારે જો રસ્તામાં પહોંચ્યા તો હવે તો ખબર નહીં ક્યારે પૂગીએ, રાત થઈ જાય કે સવાર થઈ જાય કે કંઈ ખબર નથી. તો બસ જો બાકી તો રસ્તામાં જ આજે જવાનું હોય આખું તો કંઈ ઉતારવાનું તો હશે ને. તો મેં કીધું કે હવે એટલું જે મારે ઇન્ફોર્મેશન દેવાની હતી એ મેં તમને દઈ દીધી. તો વ્લોગનું એન્ડ કરી દઉં ને આવશે મારા વ્લોગ ફરવાનું જાશું એ બધા ક્યાંયના અમે જાશું તો એ આવશે. હાવ બંધ તો નહીં જ રહીએ, બને એટલી કોશિશ તો કરી હું. તો બસ જો જોતા રહેજો વ્લોગ ને એન્ડ કરી દઉં હવે. તો ચાલો બાય, મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.